નમસ્કાર સૌ દર્શક મિત્રો તારીખ 16/4/2025ના રોજ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે અમારી શાળા શ્રી વિનોબા આશ્રમ શાળા ગળત તાલુકો ડોલવાણ જિલ્લો તાપી દ્વારા એક સરસ મજાના સેમિનારનું આયોજન કર્યું છે જેમનું નામ છે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર। મિત્રો તેમની અંદર ધોરણ 6 થી 8ના બાળકોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે યાદ રાખવાની ક્ષમતા, પેપર લખવાની પદ્ધતિ, સફળતા અને સપનાઓ અને માતા પિતાના અરમાનો તેમજ પરીક્ષામાં ડર ન રાખવો આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે। તો ચાલો સૌ સાથે મળીને નિહાળીએ એક સરસ મજાના સેમિનારને। ઉપસ્થિત આપણી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ, ત્યારબાદ ગણિત વિજ્ઞાન વિષય લેતા માર્થાબેન ચૌધરી અને સમાજ વિદ્યા ભણાવી રહ્યા છે કાજલબેન ને સૌનું घेरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। एक बार તમે તમારા અંદરથી આળસને બાજુમાં મૂકીને એકવાર તમે કોશિશ કરો ભાઈ, તો કોશિશ કરો તો કોઈ દિવસ એની હાર થતી નથી। તમે જોયું હશે નાની નાની કીડીઓ, જોઈ ને ઝાડની આજુબાજુ નીકળતી કીડીઓ એટલું બધું એનાથી 10 ગણું ઉપાડીને જાય છે એના બચ્ચાઓ માટે। એક વાર પડે, 2 વાર પડે, 3 વાર પડે, 4 વાર પડે, પણ 6ઠી વાર કે 5મી વાર તો એ સફળ થાય। આવી સરસ મજાની આપણે વાતો કરવાના છે। ફરીવાર આપણે આ બધા મળ્યા છે એ બહુ મોટી વાત છે અને તમે નસીબદાર છો કે આવા સેમિનાર કોને મળે છે? 10મા ને 12માના વિદ્યાર્થીઓને મળે, પ્રાથમિકમાં મળતા નથી। તમે નસીબદાર છો કે આ બધા શિક્ષકો સાહેબ સાથે આપણે આ બધું કામગીરી સરસ મજાની કરી રહ્યા છે અને તમને પણ તમારા વાલીને પણ સંતોષ છે ને? આમાંથી પણ જો એકાદ બે માણસ સારા ઉગી જાય, એકાદ બે બીજ સારા ઉગી જાય તો શાળાનું ને મા બાપનું નામ છે તે રોશન થઈ જાય। બરાબર? તો આપણે સેમિનારની શરૂઆત કરીએ। આપણી વચ્ચે ઉપસ્થિત આપણી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈને વિનંતી કરીએ કે આ બાળકોને મોટિવેશનલ માટે અથવા મોટિવેટ કરવા માટે થઈને થોડી વાતો કરશે। શ્રી યોગેશભાઈ। Everybody, good morning. મજામાં છો? સીધા બેસીએ। આજના મોટિવેશન કાર્યક્રમમાં ઉપસ્થિત મારા શિક્ષક મિત્રો તેમજ મારા વાલા બાળકો, સૌપ્રથમ આપ સૌને અભિનંદન અને બેસ્ટ લક। અભિનંદન એટલા માટે કે તમે કંઈક કરવા જઈ રહ્યા છો અને એમાં સફળ થવાના છો એની ખાતરી છે, અને બેસ્ટ લક એના માટે કે તમે જે કંઈ લખવાના છો બેસ્ટ લખવાના છો। એટલે સૌને ફરી બેસ્ટ લક। અને આ કાર્યક્રમ આપણે ગયા વર્ષથી કરતા આવ્યા છે, ઘણો બધો એમાં ફેરફાર આપણને જોવા મળે છે। કહેવાય કે જ્યારે તમારી ધ્વજા આકાશમાં લહેરાતી હોય, તમારી ધ્વજા વિકાસની ધ્વજા આકાશમાં લહેરાતી હોય અને તમારા જે દુશ્મનો તમને પાડવા થનગને કે આને ક્યારે પાડી દઉં, પણ તમારો જે નિશ્ચય, તમારો સંકલ્પ જો ઊંચો હશે તો કોઈની તાકાત નથી। એ ગમે તેટલા કાવતરા કરે, ગમે તેટલા પ્રયત્ન કરે, પણ તમે પડવાના નથી। તમારી ધજા આકાશમાં લહેરાવાની છે। મિત્રો, મહેનત કરવી પડે, ખૂબ મહેનત કરશો તો ફળ મળવાનું છે અને એ ફળ આજે તમને ચાખવા ન મળશે, પણ ક્યારે મળશે? આવનાર દિવસોમાં 10મા ને 12માની જ્યારે પરીક્ષાઓ તમે આપશો ત્યારે તમને યાદ આવશે કે તમે 6, 7, 8માં જે સેમિનારો લીધા હતા, સેમિનારમાં ભાગ લીધો હતો અને જે લખાણની પદ્ધતિ અમે શીખ્યા હતા
એ વસ્તુ અમને આજે કામ આવવાની છે. એટલે ખરેખર ભરતભાઈ અને શિક્ષકની ટીમને અભિનંદન આપવા પડે કે આપણે દર વર્ષે આવા નાના નાના સેમિનારો પ્રોગ્રામો કરીને આપણે એક બળ શિક્ષકનું બળ તમને મળી રહ્યું છે. વાત ભરતભાઈ બધી આ બોર્ડ પરની બધી કરવાના જ છે, પણ હું મારી પોતાની વાત કરું છું કે જ્યારે ભણી રહ્યો હતો ત્યારે ધોરણ 6 થી હે ને આપણે ભણવાની ભૂખ ક્યાંથી જાગે? ધોરણ 6 પાછળ હું લખતો હતો નોટની પાછળ એટલા માર્ક મારા આવતા હતા. કહેવાનો ભાવાર્થ કે તમે એક લક્ષ્ય નક્કી કરો. કહેવાનો ભાવાર્થ કે તમે જીવનની અંદર કંઈક મેળવવા માટેના પ્રયત્નોને શરૂઆત આપી દો, એક ઓપ આપી દો, તો તમે સફળ થવાના છો. આજે આધુનિક યુગમાં તમે જીવી રહ્યા છો. વિકાસશીલ ભારત દેશમાં તમે ભણી રહ્યા છો. ટેકનોલોજી સાથે તમે ભણી રહ્યા છો. અને આજે એક પણ વિષય એવો નથી કે જેમાં આપણે પાછળ પડી શકીએ, કારણ કે ટેકનોલોજી આજે આપણાને ઘણી બધી ઉપયોગી છે. તમે દરેક વર્ગની અંદર તમારા શિક્ષકો તમને ટેકનોલોજીથી ભણાવી રહ્યા છે. ત્યારે આપણે દરેક વિદ્યાર્થી પોતે ઓતપ્રોત થવાની જરૂર છે, મહેનત કરવાની જરૂર છે, તો તમે આગળ વધવાના છો. એમને એમ આગળ વધી શકાશે નહીં. એટલે પરીક્ષા જ્યારે હોય ત્યારે તમારે છેલ્લે 1 મહિનાથી પરીક્ષા લક્ષી તૈયારી શરૂ કરી દેવી પડે. 4 થી 5 લાખ મૂલ્યાંકન જે વિદ્યાર્થી કરી દેશે તો એને કોઈ તકલીફ પડવાની નથી. નિપાત એવો લખો કે શિક્ષકો 15 માર્કનો દિવસ હતો તો શિક્ષકોને માર્ક કેવી રીતના કાપવા ને તે પણ જેટલું થાય એટલું જાતે કરવું. ઓકે, યસ યા નો? તો ફરી શિક્ષક મિત્રોને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને મૂલ્યવાન પરીક્ષા. કેવી મૂલ્યવાન પરીક્ષા? તો તમને એક સરસ મજાની વાતથી આપણે શરૂ કરવાના છે, બરાબર ને? ખ્યાલ આવ્યો? એકવાર એક ગામની અંદર સાંભળ્યું છે વાતો? તૈયાર છો બધા? અડધી કલાક કે કલાક તમારા માટે એટલી બધી સોના જેવી છે. આ બધા પોઈન્ટમાંથી એકાદ બે પોઈન્ટ તમારા મગજમાં ઉતરી ગયા, દિમાગમાં આવી ગયું તો તમારું જીવન બની જશે. બરાબર? સાહેબે સરસ મજાની વાત કરી કે આપણે પેપર લખતી વખતે પ્રામાણિકતાથી આપણે લખવાનો છે. બરાબર? કોઈ પણ પ્રકારની આશા વગર કે તમને યાદ રહી જાય. બરાબર ને? જોઈએ છે ગોળી? પી જશો? સાચે? છોકરો પીવાના? તો ટટાર બેસવું પડે, વહેલા ઉઠવું પડે. ચાલો, ગોળી નંબર 1. પહેલા તો આપણે પોઝિટિવ બનવાનું. શું બનવાનું? હકારાત્મક. હંમેશા માટે તમે સવારે વહેલા ઉઠવાનું. પહેલી ટીપ, ગોળી નંબર 1, સૌથી પહેલા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. લખવું હોય તો લખજો, બરાબર? ખાલી યાદ રાખજો, છેલ્લે લખી લેજો. અહીંયા ધ્યાન. બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય? 5 થી 6 ની વચ્ચે. આપણે 4 વાગે તો નહીં ઉઠીએ, પણ 5 અને 6 ની વચ્ચે આપણે ઉઠી જઈએ કે નહીં? એટલી જ તાકાત છે કે નહીં આપણામાં? બધાનું ધ્યાન અહીં મારી તરફ. અહીંયા આગળ આગળ બધાના હાથ આમ એકદમ બિંદાસ. આમ બેઠેલા જોઈએ કે પ્રાર્થનામાં બેઠા છે, કંઈક સાંભળવા બેઠા છે. બરાબર? જો આમાંથી એકાદ તમે ટિપ્સ લઈ લેશો ને, એકાદ ગોળી, તો તમને આ બધા રોગ છે બધા નાશ થઈ જવાના. યાદ રાખો ને, પહેલી ક્ષમતા વહેલા ઉઠવું. શું કરવું? વહેલા ઉઠવું એટલે કેટલા વાગે? 5 વાગ્યા પછી તો ઉઠી જવું ને ઉઠી જ જવું. સૂર્યનો ઉદય ન થાય એ પહેલા આપણે ઉઠી જવું જોઈએ. જો આપણા લક્ષ્ય ઉપર આપણે પહોંચવું હોય તો ઉઠીને સીધું જ એક સરસ મજાનો ગ્લાસ પાણી પી લેવાનું. શું પી લેવાનો? એટલે આપણા જે સેલ, આપણા જે કોષ હોય બધા એક્ટિવ થઈ જાય. શું થઈ જાય? એક્ટિવ થઈ જાય કે ચાલ જાગ, વાંચવાનું છે, ટુકડી કામ કરવાનું છે, આજે સ્કૂલ છે, લેસન કરવાનું છે. એટલા માટે થઈને તમારે વહેલા ઉઠવું પડે, ઠંડુ પાણી પીવું પડે. રોજ બધાએ આવું કરજો. વહેલા ઉઠી જવાનું 5 વાગે, એક ઠંડો ગ્લાસનો પાણી તમારી પવાલીમાંથી ભરીને પી લેવાનું. ફરી પાછા 5 વાગે ઉઠીને કુલર ગોતતા નહીં. બરાબર? ઠંડુ એટલે માટલાનું કે પવાલીનું કોઈ પણ પાણી સાદું પી લેવાનું.
ખ્યાલ આવ્યો? પછી આપણે ફ્રેશ થઈ જવાનું. ફ્રેશ થઈ ગયા પછી આપણે નાહી લેવાનું અને નાહ્યા પછી 15 થી 20 મિનિટ તમારે યોગ કરવાના. શું કરવાના? ટ્રાય કરજો આજે સાંજે, આજથી વહેલી સવારથી ટ્રાય કરજો, તમને અંદરથી બધો ફેરફાર લાગશે. બરાબર? ધ્યાન ધરવાનું, યોગ કરવાના. 15 થી 20 મિનિટ તમે આવું કરશો અને પછી તમારે શું લેવાની છે? ચોપડી. શું લેવાની છે? એટલે ચોપડી આપણે ક્યારે લઈ શકીએ? સમય હોય તો. હે ને? સમય ક્યારે મળે? વહેલા ઉઠીએ તો. કેટલા જણા આવતીકાલથી વહેલા ઉઠવાના છે? જો આ બધું સાંભળો તો રોજ વહેલા ઉઠવાના. વેરી ગુડ. જો આ તમને અત્યારે બગાસા આવે છે ને, બગાસા, એ બગાસા પણ નહીં આવે. જોજો આ બધી ટિપ્સ તમે અપનાવશો ને એટલે તમને સવારથી બગાસા આવવાનો બંધ. અને જેવો વાંચવાનો બેલ પડે ને તમે અડધી કલાક વાંચી લો. સવારે 7:30 8 વાગે જે તમારી પ્રાર્થના છે સંમેલનની અંદર આવી જાઓ, એકદમ તમે સ્ફૂર્તિવાળા લાગશો. અને 5 દિવસ આ પ્રયોગ કરશો ને 6થા દિવસથી તમને જે વાંચેલું સવારનું હશે, રાતનું હશે, એ બધું ક્રિશિલ કુમાર યાદ રહેવાની ક્ષમતા આપણામાં કેપેસિટી વધી જવાની છે. શું થવાની છે? વધવાની છે. એટલે યાદ રહેવાનું. તમારે વહેલા ઉઠી જવું, ઠંડુ પાણી પીવાનું, ફ્રેશ થાય, નાહી ધોઈ, યોગ કરવાના. યોગ કર્યા પછી શું કરવાનું છે? વાંચવાનું. તમારી પરીક્ષાનું. એટલા માટે યાદ રાખજો, આ 7-8 દિવસ તમારી પરીક્ષા છે, આટલું પ્રયોગ કરજો, તમને યાદ રહેશે ને રહેશે. બરાબર? ચાલો હવે બીજો મુદ્દો આપણો એવો છે, પેપર કઈ રીતે લખવા જોઈએ. બધાને ખબર છે ગયા વર્ષે કેવી રીતે લખતા હતા, આ વર્ષે કેવી રીતે લખવાના છે? તમારી પાસે કેટલા પ્રકારની પેન હોવી જોઈએ? કેટલા પ્રકારની? બોલો બધા. 2 પ્રકારની. કેટલા પ્રકારની? લાલ કે લીલી? ભૂરી. બ્લેક. વેરી ગુડ. બ્લેક અને ભૂરી. બરાબર? આ 2 પેન ઉપયોગ કરવાની. મોટા ભાગે ભૂરી પેનનો જ ઉપયોગ કરવાનો. બ્લેક પેન ક્યાં ઉપયોગ કરવાની હું તમને કહું છું. હવે દાખલા તરીકે આપણે વહેલી સવારે આવી ગયા, પરીક્ષા છે. બરાબર? એકબીજા બધા મિત્રો તૈયાર થઈ ગયા, પરીક્ષા ખંડની અંદર આપણે આવી ગયા. તમારા ક્લાસ ટીચર, સુપરવાઇઝર તમારા ક્લાસમાં પ્રવેશ કરે નિધિબેન, તો પહેલા તો તમારે પોઝિટિવ રીતે જવાનું. મારા ક્લાસની અંદર હું જાઉં, પેપર ઈઝી જ આવવાનું છે. ઈઝી તો જ લાગે જો રાત્રે તમે એનું રિવિઝન કર્યું હોય તો જ. બરાબર? પેપર તમારા હાથમાં આવે એટલે ડરવાનું જરાય નહીં, જરા બી નહીં, બિંદાસ રહેવાનું. પાછું આખું જ પેપર તમારે નજર ફેરવી લેવાની. શું કરવાની? આખા પેપરની નજર. એટલે એને વાંચવાનું કે આમાં શું પૂછાવાનું છે, શું પૂછાયેલું છે, બીજા પ્રશ્નમાં શું છે, ત્રીજામાં શું છે. એટલે તમને કોન્ફિડન્સ આવશે કે આની અંદર મને 50% તો આવડે છે, 60% તો આવડે છે. તમારા ચોપડીનું જ હશે, બીજું અધરવાઇઝ બીજું કંઈ હશે નહીં. હવે તમારી પાસે એક ઉત્તર વહી આવે. શું આવે છે? ઉત્તર વહી આવે છે. આવી ઉત્તર વહી હોય ને, સમજાય છે? હોય કે નથી હોતી? નથી હોતી? હોય છે આવી ઉત્તર વહી? ચાલો હવે પહેલી જ આપણી જવાબદારી એ કે સૌથી પહેલો કોઈ પણ પ્રશ્ન હોય, મુખ્ય એટલે મોટો પ્રશ્ન હોય ને, કે ભાઈ નીચેના વિકલ્પમાંથી આ મુખ્ય પ્રશ્ન હોય, એમાંથી અબકડ હોય તો કાંઈ વાંધો નહીં. હવે સાંભળજો, મારે આ ઉત્તર વહી છે. આ શું છે? ઉત્તર વહી છે. એટલે તમને જે પેલી સપ્લી આપવામાં આવે છે ને, ઉત્તર વહી છે. પ્રશ્ન તો તમારી બેન્ચીસ ઉપર પડેલું છે. પ્રશ્ન નંબર 1. હવે આમાં તમે જવાબ લખવાના છો. શું લખવાના છો? જવાબ લખવાના છે. તો ઉપર તમે પ્રશ્ન લખી શકો અથવા તો જવાબ. મુખ્ય પ્રશ્ન, જવાબ. પેલાનો શું આવશે? અ હોય તો અ ને એકલો હોય તો એકલો છે. બરાબર? અબકડ હોય તો કાંઈ વાંધો નહીં, એ બકડ તમે પેજમાં લખી શકો. પણ તમે પ્રશ્ન લખો, જવાબ લખો. હે ને? ખાલી જગ્યા હોય એટલે તમારે જવાબ લખવો પડે ને. અબકડ. તમને દાખલા તરીકે વિકલ્પ આપેલા હોય, એમાં A B C D આપેલું હોય ને. દાખલા તરીકે પહેલાનો જવાબ A આવે છે, તો આમાં શું લખવાનું તમારે? શું લખવાનું? A. દાખલા તરીકે અહીંયા લખ્યું હોય કે રાજગીરી, જવાબ આવતો હોય દાખલા તરીકે A અને રાજગીરી, તો ઓપ્શન આવી ગયો. આખો પ્રશ્ન લખવાની જરૂર નથી, આખું બધું લખવાની જરૂર નથી. હા, ખાલી જગ્યા હોય તો આખી ખાલી જગ્યા તમારે લખવી પડે. વચ્ચે જે ખાલી જગ્યા છે એ કઈ પેનથી પૂરવાની? બ્લેક થી. શેનાથી પૂરવાની? એટલે સર ટીચરને ખબર પડે કે આ જવાબ બ્લેક થી લખેલો છે. અને ખાલી તમે બ્લેક થી તમે જવાબ લખી દો તો પણ ચાલે. સમજી ગયા? એ રાજગીરી. દાખલા તરીકે હવે આ એક લીટી છોડી દેવાની, બીજો છે વિકલ્પ નંબર 2. કેટલી લીટી છોડવાની? બંને વચ્ચે એક જ લીટી છોડવાની. સંભળાય છે મારી વાત કૃણાલ?
હા બી ની અંદર દાખલા તરીકે ડી જવાબ આવતો હોય. શું આવતો હોય? ડી જવાબ આવતો હોય. દાખલા તરીકે ડી ની અંદર ઇંગ્લિશમાં જે હોય તે ચાલો રાઈટ લખો. ડી ની સામે જે જવાબ આવતો હોય તે રાઈટ. આવા તમારા 10 ઓપ્શન હોય તો શોર્ટમાં પતી જાય કે નહીં? એકદમ ચોખ્ખું પેપર લાગે કે નહીં? પેલું તો તમે સૂચના લખ્યા કરો, માર્ક લખ્યા કરો, અવગડો લખ્યા કરો, કશું જ લખવાનું નહીં. ખાલી તમારા જવાબની અમને જરૂર છે. ઉપર ખાલી એડિંગ શું માર્યું મેં? ખાલી જગ્યા, બસ એટલે. નહીંતર સૂચના કેટલી બધી હતી? નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 2 લીટીનો થાય ને? એ લખવાની જરૂર છે આપણે? એના માર્ક મળવાના છે? નથી. ખાલી એટલું જ લખવાનું કે ખાલી જગ્યા શબ્દ આવ્યો તો લખો ખાલી જગ્યા. જવાબ આપો એટલું લખો, ચાલો જવાબ આપો એટલું. એક પ્રશ્ન તમારે લખવાનો, વચ્ચે એક ખાલી જગ્યા છોડવાની, બીજો પ્રશ્ન લખવાનો, ખાલી જગ્યા છોડવાની, ત્રીજો પ્રશ્ન લખવાનો, ખાલી જગ્યા છોડવાની. લખતા 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 અહીંયા આવી ગયા. હવે બ શરૂ થયો તો તમે બ અહીંથી લખી શકો. સમજાય? ખ્યાલ આવે છે? બ તમે પેજમાં લખી શકો પણ એ બંને વચ્ચે 2 થી 3 લીટી છોડવાની. સમજાય? અને સરસ મજાની નવા લેવાની વાત કરતો નથી પણ ધોયેલા જોઈએ કમ્પ્લેટ સરસ મજાના. આ તો ચપ્પલ લઈ ક્યાં પડ્યા હોય ગમે ત્યાં ધૂળવાળા હોય, પગય નથી ધોતા અઠવાડિયા સુધી. આયુષ આવ્યો? પગ પણ ધોતા નથી. તો પગ આપણે ડેલી સવાર સાંજ ધોવાનું રાખો, નાવાનું રાખો એટલે બધું થાય. ઘસી ઘસી ના એકદમ સારા થઈને આવી જાય. વાળ આપણા કેવા રાખવા જોઈએ, કટિંગ બટિંગ કરીએ કેવા કરવા જોઈએ? હે આ બધાની અસર આપણા મન ઉપર પડે ને પડે. તમે જોજો આળસ કરતા હોય ને માણસ, એને આ બધું કારણો છે. વાળ મોટા થઈ ગયા હોય, નખ મોટા થઈ ગયા હોય, કપડાં જ્યાં ત્યાં રખડતા હોય. જેવા રખડે ને, બ્રશ જેણે તો નથી કર્યો ને એવા પણ પહેલા ઉઠીને સીધા કપડાં પહેરી લે છે ને આ યુનિફોર્મના, પછી બ્રશ કરવા જાય. તો કોઈ દિવસ આ મન કોઈ દી પ્રફુલ્લિત થાય? આને પણ ઓક્સિજન જોઈએ ને, આને પણ સારું જોઈએ કે નહીં? જોઈએ કે નહીં? હે આપણે નવી ગાડી લીધી હોય, ગાડીની અંદર આપણે પાણી નાખીએ કે પેટ્રોલ નાખીએ? શું નાખીએ? હા તો પેટ્રોલ જ નખાય ને. તો પછી આપણા આ શરીરની અંદર આપણે ગંદુ રાખીએ તો પછી આપણી ગાડી ચાલવાની નથી. સમજાય? લખવાના હોય તો આવી રીતે સારું અને સુંદર કેવું પેપર લખવું જોઈએ? બરાબર. દરેક માણસને રૂપાળા થવું ગમે કે નહીં? દરેક માણસને સારા દેખાવું ગમે. એમ આપણું પેપર પણ આપણા ટીચરને સારું લાગવું જોઈએ. આપણે અનુભવ થવો જોઈએ કે વાહ સાહેબ મારું પેપર તો ઓકે જ ગયું. આ વખતે 80 માંથી તો 70 પાકા જ, 79 તો પાકા જ. કંઈક નાની મોટી ભૂલ નીકળે. પછી ભાષા શુદ્ધિ અપનાવવાની, રસોઈ દીર્ઘઈ ક્યાં કેવી રીતે શું કરવું એ બધું ખબર પડવી જોઈએ. ઇંગ્લિશમાં તમારું ગ્રામર હોવું જોઈએ. હા ગુજરાતીની અંદર તમારે લીટી હોય તો લીટીની ઉપર આમ એને અડાડીને લખવું જોઈએ, ઉપર ચોંટાડીને લટકાવીને લખવું જોઈએ ગુજરાતી. બરાબર? ગુજરાતી, હિન્દી, સંસ્કૃત આ બધા વિષયો આવી રીતે લખાય. ઇંગ્લિશ છે તમે નીચેની લીટીમાં લખો, બરાબર? તો તમને એનું રાઇટિંગ પણ ભટકાય નહીં કે ભાઈ આ સ્તવન છે આને ભટકાવાય નહીં, આને અથડાવાય નહીં. કહેવાનો મતલબ એવો કે તમને તમારી અંદર આ અંગ્રેજી ભણવાનો શોખ તો છે જ. જોજો બુકની અંદર કેટલા સરસ મજાના નામ લખેલા હોય, ડિઝાઇન કરેલું હોય, રાઇટિંગમાં લખવાની ઘણી ઈચ્છા હોય, પણ આ બધું તમે લખવાથી કરવાથી થાય. સમજાય? એટલે એવું પેપર લખો કે જોનારને પણ શું થાય? અર્ચિત મજા આવી જાય. જોનારને પણ સારા માર્ક મૂકવાની ઈચ્છા થાય. ચાલો આની અંદર કોઈને કઈ પ્રશ્ન ખરો? પેપર લખવાની પદ્ધતિમાં મુખ્ય પ્રશ્ન આપણો આ છે, એ મેં તમને સમજાવ્યો. આ પેપર લખવાની અંદર કોઈને કાંઈ બીજી નવી આઈડિયા હોય, કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય કે સાહેબ આવું પેપર હું આવો પ્રશ્ન હોય તો કેવી રીતે લખી શકું? સ્કેલ હોય, ગણિત. પરીક્ષાથી ડરવું નહીં તો સીધા બેસી જાઓ. પરીક્ષાથી ડરાય ન ડરાય. બરાબર? તમને એક વાત કહું, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ને કિશન, ક્યાંય પણ જઈએ ને, આપણે સારું કરવા માટે જ્યારે જતા હોય તો કોઈ દિવસ ડરવાનું આવે જ નહીં. પરીક્ષા તો આવે જતી રહે, ફરી પાછી આવતા વર્ષે આવે જતી રહે, પણ આવે એને વધાવી લેવાની. ખ્યાલ આવી ગયો? આવે એને એની આરતી ઉતારી લેવાની, અથવા તો આવે એને કમ્પ્લેટલી આપણે એને કચુંબર બનાવીને ખાઈ જવાની. તો કોઈ દિવસ પરીક્ષા આપણને નડે જ નહીં. પરીક્ષા તો આવવાની જ છે જીવનમાં. બધી જ જગ્યાએ પરીક્ષા આવે, એક ડગલા ઉપર તમારી પરીક્ષા આવે. બરાબર? પણ આપણે ચોખ્ખા આપણે મનથી પ્રફુલ્લિત રહેવાનું કે આપણે ડર શું લાગે? ડર કોને લાગે? જેને તૈયારી કરી નથી એવા. બરાબર? 10મા ધોરણની અંદર કેસ બને કે પેપરના ડરથી છોકરો આવી રીતે
જતો રહ્યો, ભાગી ગયો, આવો આપઘાત કરી ગયો, પેપરના ડરથી ભાઈ મરી જવાય? નહીં આવડે તો કઈ નહીં, 80 માર્કમાંથી 10 માર્કનું ઓછું આવડે, કોઈ આપણે કઈ ફાંસી લટકાવી દેતું નથી. પણ આપણું પરિણામ સારું બન્યું હોય અર્પણભાઈ, તો આપણે મા બાપને બતાવી શકીએ, જો મારું પરિણામ હું ભણ્યો એટલું તો આવડવું જોઈએ કે નહીં? ખેડૂત ખેતરમાં ખેતી કરે તો પાક એનું ઘર ચાલે એટલું તો ચલાવે કે નહીં? એટલા પૈસા તો કામે કે નહીં? કે ન કામે? આપણા મમ્મી પપ્પા જાય છે કામ કરવા તો એટલું તો એ કરી શકે કે નહીં? તમને ભણાવે છે એની આવક નથી. સમજાય? તો તમારે આ બધું જ કરવા માટે થઈને તમારે મહેનત તો કરવી જ પડે. મગજમાંથી એકવાર કાઢી નાખો કે પરીક્ષા કશું જ નથી, પરીક્ષા કઈ નથી, લખી નાખવાનું બસ. આપણે લખવાનું છે, લખીને એકવાર તમે પેપર આપી દો, પરીક્ષાનું રિઝલ્ટ જે જોનાર છે એના હાથમાં છે, તમે જે લખ્યું છે એના હાથમાં છે, તમે કેવા પેપર લખો છો, કેવા અક્ષરો કરો છો એના ઉપર છે. પરીક્ષાથી ડરાય ના. સફળતા અને બીજું સપનાઓ. શું નામ છે? બધાના સપના છે કે તમને સપના આવે એને સપના ગયો? ચાલો, બધાના કયા સપના? બધાના સપના હશે કે મારે ભણી ગણીને 6માંથી 7મામાં જવું, 7મામાંથી 8મામાં જવું, 8મામાંથી 9મું, 10મું, 11મું, 12મા પછી મારે 11-12 સાયન્સ રાખ્યા પછી મારે ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, નર્સ બનવું, શિક્ષક બનવું, ટીચર જે કંઈ. સમજાય? બધાના સપના હોય. તમારા કરતા તમારા મમ્મી પપ્પાના સપના હોય. ક્રિશિલ આઈ કાર્ડ મૂકી દે ભાઈ. તમારા કરતા કોના સપના વધારે હોય? આપણા કોના હોય? મમ્મી પપ્પાના. ખ્યાલ આવી ગયો? ચાલો, સપના સાકાર કરવા માટે એક જ વાત, મહેનત કરવી પડે. તમારે કિંમત ચૂકવવી પડે. શું કરવું પડે? હવે હું એમ કહું, મારી પાસે મોબાઈલ મને લેવો છે. સાંભળજો, ટટા બેસો સીધા. મને મોબાઈલ ગમે છે, દુકાને હું ગયો, કાકા મોબાઈલ વેચે છે. એ કાકા મને મોબાઈલ આપો. આપે? સાચું કયો? આપે? કાકા શું જવાબ આપે? 25,000 રૂપિયા તો હું તને મોબાઈલ આપું. મોબાઈલ સારો હોય, આઈફોન હોય, મોટો હે ને? મોબાઈલ મને ગમે છે, મારી ઈચ્છા છે મોબાઈલ લેવાની. કાકા મને મોબાઈલ આપશે મફતમાં? હા કે ના? ન આપે. કાકા પ્લીઝ મને મોબાઈલ આપો. કિશન, આપણે મોબાઈલ લેવા ગયા હોય તો કાકા પૈસા વગર મોબાઈલ આપે? ન આપે ને? બોલો બધા, આપે કે ન આપે? આમ સીધા બેસો, ખંખેરી નાખો આળસને. પ્લીઝ કાકા મને આ મોબાઈલ આપો ને, મને બહુ ગમે છે, મારે મોબાઈલ લેવો છે. કાકા કે કાંઈ વાંધો નહીં, તું મોબાઈલ લેતો જા, પણ તું પૈસા આપતો જા. કે નહીં? આજે કાલે સંબંધ એકવાર 2 વાર, પણ મોબાઈલના પૈસા તમારી કિંમત તો ચૂકવવી જ પડે કે ના પડે? હા કે ના? હા. પછી હું જેવો એને પૈસા આપું એટલે એ મને બિલ આપે, ગેરંટી વોરંટી બધું આપે. આપી દે ને તો મને સફળતા મળી મારા મોબાઈલ લેવાનું. એમ તમને એ કહેવા માંગુ છું કે જો તમારે હોશિયાર બનવું છે, મોબાઈલ એટલે હોશિયાર બનવું છે, તો તમારે પરીક્ષાની કિંમત ચૂકવવી પડે, મહેનતની કિંમત ચૂકવવી પડે. બરાબર? કેટલા જણ મહેનત કરવાના છે? પેલા આમ સીધા ટટાર બેસી જાવ. સરસ. તમારા માટે હે ને, તમે પણ જ્યારે જન્મથી, આપણે બધાનો જ્યારે જન્મ થયો ત્યારે પણ નાના હતા ને? કોઈ દિવસ, મેં તમને વાત ઘણી વાર કરું કે કોઈ દિવસ આપણે બેગ ને ચોપડા લઈને આપણો જન્મ થયો કે ઇતિહાસમાં કોઈ વાંચ્યું? હે કે આ પાટી લઈને જન્મ થયો, ચોપડા લઈને જન્મ થયો, ડાયરેક્ટ 8મા ધોરણમાં જન્મ થયો? થયું નથી થતું વિકાસ. આવું થયું ક્યારે? ક્યાંય સાંભળ્યું નથી. સીધા બેસો ટટાર. તો જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણું મગજ એકદમ નીલ, ક્લીન હતું, ચોખ્ખું હતું. આપણે બધી પરિભાષાઓ, ભાષાઓ આવડી, આપણી અંદર બુદ્ધિનો વિકાસ થયો. ધીમે ધીમે તમે શાળાએ આવ્યા એટલે આપણી અંદર બુદ્ધિ આવી, હે ને? તો સ્વામી વિવેકાનંદ જો બુદ્ધિશાળી માણસ બની શકતા હોય, એક ચોપડી એકવાર વાંચે અને જો એને યાદ રહી જતી હોય, એનું દિમાગ એટલું જ કામ કરે. તો આપણું પણ એટલું કામ કરવું જોઈએ કે નહીં? વિજ્ઞાન તો એવું કે તમે 1% પણ આપણા મગજનો ઉપયોગ કરતા નથી. વિચાર કરો, 1-2% ઉપયોગ કરો તો વૈજ્ઞાનિક ક્યાં પહોંચી જાય? આકાશ ઉપર પહોંચી જાય ને? તો વિચાર કરો, આપણે કેટલા ટકાનો ઉપયોગ કરતા હશે મગજનો? કિજલબેન 0.01%. છતાં પણ આપણે હોશિયાર બની શકીએ. એટલે તમે આ ડાંગની અંદર સરિતા ગાયકવાડ, હમણાં આવેલી ખોખોની અંદર ઓપીના બિનાર, હે ને? આ છોકરીઓ એમને આગળ વધી નથી. એને ક્યારેક પૂછો, એનું ક્યારેક જીવન તમે વાંચો, એને જ્યારે 1 રૂપિયાના પણ ફાફા હતા
અત્યારે આઈપીએસ આઈએસ અધિકારીઓ બન્યા છે. સ્વામી વિવેકાનંદ આખા દેશના આ માટે મહેનત કર્યો નથી કંઈ નહીં, પણ મારા મમ્મી પપ્પા માટે હું મહેનત કરું. આપણે એ બાબતે પણ વાત કરવાના છે. એકવાર તમે જંગલની અંદર સિંહ જોયો હશે. જોયો છે? ખુલ્લામાં સિંહ જોયો? તો જંગલના રાજા સિંહ સિંહ છે શેનાથી ઓળખાય? જંગલનો રાજા છે. શેનાથી ઓળખાય? જંગલનો રાજા છે. કોણે એને રાજા બનાવ્યો? કોઈ મુગટ પહેરાવા ગયું એને? ગયું છે? વિચાર કરો. જંગલનો રાજા, સિંહને જંગલનો રાજા કહેવાય. શા માટે કહેવાય એ તમને કહું. હાથીની અંદર જેટલું બળ છે એટલું સિંહ પાસે છે. સિંહ પાસે હોય. રેચલ ભાઈ, કૃપાલ, જેટલું હાથી પાસે બળ છે એટલું સિંહ પાસે બળ છે નથી ને? તો સારા ગુણ તો હાથીમાંય છે ને? જેટલું સિંહ નથી દોડી શકતો એટલું પેલું હરણ અને સસલું દોડી શકે છે. તો સારા ગુણ તો સિંહ કરતા એની પાસે છે કે નથી? સિંહ જેટલો રૂપાળો નથી એટલું સસલું રૂપાળું છે. મારી વાત ખોટી છે કે સાચી? આ બધા સારા સારા દુનિયાના ગુણ આખા પ્રાણીઓમાં છે, તોય છતાંય સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. એ રાજા એને કોઈ બનાવ્યો નથી, પણ એ જાતે એવું સમજે છે કે હું શું છું? રાજા. હું છું? તમારે પણ એવું સમજવાનું, હું કોઈ નબળો માણસ નથી, હોશિયાર છું. કેવો છો? કેવો છું માણસ? હોશિયાર છું. બદલ હું કેવો છું? હોશિયાર. એકવાર તમારી અંદર બી પોઝિટિવ એટલે કે ધ્યાન તમારું લાગી જશે કે મારે કંઈક બનવું છે, તો તમે સિંહ જેવા રાજા એટલે કે હોશિયાર બની શકવાના છે. એકવાર જો તમારા મમ્મી પપ્પાનો આંખમાંથી આંસુ ગયું એટલે લખી રાખજો કે જીવનમાંથી તમારું પત્તું પૂરું. છેલ્લો આપણો પોઈન્ટ એવો છે, માતા પિતાના અરમાનો છે ને? આવું તમને કહેવાનું છે. તમને મમ્મીએ કેટલા મહિના સાચવ્યા પેટમાં? કેટલા કિલોનો વજન? આપણે જન્મ્યા હતા ત્યારે 3 થી 4 5 કિલોનો વજન હતો. એકદમ અઠ્ઠા તબિયત વાળા હતા. 5 કિલોનો વજન કોણે સાચવ્યો? મમ્મી. ખબર છે ને બધાને? પેટમાં હતા એટલે આપણે નહીં ખબર પડી હોય, પણ આપણને અત્યારે અહેસાસ થાય કે માએ મને જન્મ આપ્યો. હસવાની વાત નથી, પણ આ દરેકને જન્મ, આપણને જન્મ આપ્યો, મને તમને બધાએ માએ જન્મ આપ્યો. બરાબર? તો 9 મહિના સુધી એ બિચારા આખું એટલું વજન ઉપાડીને ક્યાંય પ્રસંગમાં નથી જઈ શકતા. કડવું ખાય, હે ને? ગળ્યું નથી ખાઈ શકતા. ગળ્યું ખાય તો શું કે મમ્મી ખબર? મારા દીકરાને શરદી થઈ જાય. શું થઈ જાય? શું થઈ જશે? હે ને? નાનું છે એ કોઈ દિવસ ભીનામાં નથી જતા, કોઈ દિવસ એ ગળ્યું નથી ખાઈ શકતા, કોઈ પ્રસંગમાં નથી જઈ શકતા. 9 મહિના સુધી, તમને 5 વર્ષના થાય ત્યાં સુધી કેટલી સાર સંભાળ રાખે ને? પડી જાય એટલે માં પેલા દુઃખી થાય. અહીંયા તમને મળવા આવે છે, પેલા મમ્મી આવે, પપ્પા આવે, છુપી રીતે ડબ્બો ખવડાવી જાય, હે ને? તમે વિચાર કરો, 5 કિલોનો વજન ઉપાડીને જો આપણી મમ્મી આપણને જન્મ આપે અને મોટા થઈને આપણે એને રડાવીએ તો કેવા લાગીએ? રડાવાય? ભગવાન પણ કહેવાય છે કે ભગવાન પણ, ઈશ્વર પણ કોઈ દિવસ મમ્મી પપ્પાનું ઋણ ચૂકવી શક્યું નથી. આવી ગયો? મા બાપ વગર આ દુનિયામાં કોઈ મોટું છે નહીં. અને એ જન્મ આપ્યો ઉપાડીને આપણા મમ્મીએ એટલા બધી ઉપકાર કર્યા, હે ને? કેટલું સરસ મજાનું પેલું ગીત છે, યાદ છે તમને? પુનિત મહારાજે લખેલું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. હે? તમારે જીવવાનું છે કોના માટે? આપણા મમ્મી પપ્પાના સપના માટે. સીધા ટટાર બેસો અને આમ વ્યવસ્થિત થઈ જાઓ. તમારે સપનું કોનું સાકાર કરવાનું છે? મમ્મી પપ્પાનું. તમારે લખવાનું છે કોના માટે લખવાનું છે? મમ્મી પપ્પા માટે. તમારે વાંચવાનું છે, મહેનત કરવાની છે, કોના માટે કરવાની છે? મમ્મી પપ્પા. જીવનની અંદર 3 વ્યક્તિ, મમ્મી, પપ્પા અને ગુરુ. જે દિવસે આ 3ને તમે જ્યારે દુઃખી કરી જાઓ, બદલ દેનીય 3ની અંદર જો 3ના કોઈના આંસુ પડી ગયા અને 3ને તમે દુઃખી કરી જાઓ, તો જીવનમાં લખવું તો લખી રાખજો, કોઈ દિવસ આપણે આગળ વધી શકવાના નથી. બરાબર? એ પુનિત મહારાજે કેટલું સરસ મજાનું કર્યું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિચરશો નહીં, મા બાપને ભૂલશો
ભૂલશો નહીં. સુકે સુવાડી આપને ભીને સુઈ પોતે રે મા બાપને ભૂલશો નહીં. આપણને સુકે સુવાડે. આપણે નાના હતા ને ત્યારે ભીનામાં સુવડાવે કે સુકામાં? સુકામાં. એ પોતે ભીને. તમે નાના હતા ત્યારે કોઈ આમ ભીનું કાપડ હોય તો એ આપણે નહીં સુવડાવે. કેમ? તો કે મારા દીકરાને શું થઈ જાય? શરદી થઈ જાય, બીમાર પડી જાય, હે ને? આપણે કદાચ લાખો કમાતા હોઈએ પણ મા બાપ જેના ખુશ ન હોય એ દુનિયામાં માણસ છે સુખી થવાનો નથી. એટલે ખાસ યાદ રાખજો. ધ્યાન અહીંયા ટટાર બધા. હા, મમ્મી પપ્પા બધાને યાદ આવે છે. આવે છે ને? કેટલા જણને યાદ આવે છે? આવે કે નહીં? એ બિચારા અત્યારે તડકાની અંદર, નીચે આંગળી રાખો, એ બિચારા તડકાની અંદર આપણા માટે કામ કરે છે. તૈયારી છે પરીક્ષાની? વાંચ્યું બધાએ? તો કાલે સરસ બધા લખે પેપર એવી અમારા શિક્ષક વતી, સર વતી બધાને શુભકામનાઓ. અને ઘણી બધી સર યોગેશભાઈ તેમજ ભરતભાઈ સરસ એવી મજાની તમને પરીક્ષાલક્ષી વાત કરી. એમાંથી થોડું આપણે મગજમાં ઉતારીએ તો પણ આપણે જીવનમાં ખૂબ એવી સક્સેસ આપણને પ્રાપ્ત થાય ને? હે, અત્યારે ભરતભાઈ છે, હું છું, માર્થાબેન છે, અત્યારે અમે ટીચરો છે છતાં પણ અમે બધી એક્ઝામોની તૈયારી કરીએ છીએ ને? તમે જોવ છો અમને બધા વાંચતા જોવ છો? તો અમને જઈને પણ તમે કંઈક શીખો, મોટા થાવ. તમારા મમ્મી પપ્પાના પણ સપના છે કે મારો દીકરો કે દીકરી સારું ભણીને સારી એવી પોસ્ટ પર પોસ્ટ મળે એવી બધાની ઈચ્છા હોય છે ને? હે, તમે અત્યારે કદાચ કશે પણ જવાના હોવ છો કે પ્રવાસમાં જાઓ છો, પર્યટનમાં જાઓ છો, એક ફોન કરો છો કે મમ્મી અમને અહીંયા લઈ જાય છે, આટલી ફી ભરવાની હોય છે, તો તરત તમારા વાલીઓ તમને આપણે ઉપસ્થિત આપણા આચાર્ય સાહેબ તથા આપણા જે ભરતભાઈ છે તે અને કાજલબેને ઘણું બધું તમને કીધું છે. એ પ્રમાણે તમારે કરવાનું છે. તમારે મમ્મી પપ્પાનું પણ વિચારવાનું છે. ખબર છે ને તમને? બધું તમારા માટે કરે છે. કાજલબેને કીધું એ જ પ્રમાણે મારા માટે પણ મારા મમ્મી પપ્પાએ કર્યું છે. એવી રીતે મારો મોટો ભાઈ છે ને એ મારા મમ્મી પપ્પા સમાન જ છે. હું પપ્પાને આટલું બધું ના કહું પણ જ્યારે પણ મને પૈસાની જરૂર હોય ને ત્યારે મેં મારા ભાઈને એક ફોન કરું કે એ મને તરત આપે. એટલે હું મારા મમ્મી પપ્પાનું પણ વિચારું અને મારા ભાઈનું પણ. એમ તો મારા મમ્મી પપ્પા જ્યારે આવે ને ત્યારે મને મારા મમ્મી પપ્પા પણ યાદ આવી જાય. તો તમે પેપર સારી રીતે લખજો. બધાને બેસ્ટ ઓફ લક. અને એ જે પેપરમાં આવે ને એ તમારે પહેલાં સમજવાનું પછી લખવાનું. ડાયરેક્ટ આમાં આ આવશે એમ કરીને લખી નથી દેવાનું. પહેલાં તમારે પ્રશ્ન હોય એ વાંચવાનો સારી રીતે અને સમજવાનું પછી લખવાનું છે. બીજું વધારે નથી કેવું. શિક્ષક મિત્રોને હું આભાર માનું છું કે એમણે પોતાને જે તકલીફો હતી એ તકલીફની વાત પણ કરી અને ખૂબ મહેનત કરીને આગળ વધી રહ્યા છે. એટલે એ લોકોને શુભેચ્છા પાઠવું અને પ્રભુને પ્રાર્થના કરું કે એ લોકો ખૂબ આગળ વધે.